જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન ગાલા સમિતિ પેપર 3નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો પહેલો પ્રશ્ન વિભાગ્યનો સંવેદન એટલે શું? તો બી ચેતનાત્મક અનુભવ. બીજો પ્રશ્ન સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPSE સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો એ 20 થી 20,000 CPSE. ત્રીજો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો બી વિલોપન. ચોથો પ્રશ્ન કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો એ પાવલોવ. પાંચમો પ્રશ્ન બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્ટર્નબર્ગ. છઠ્ઠો રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો સી 1936. સાતમો વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો એ સમૂહ માધ્યમના. પછી આઠમો કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય? તો બી ઓકબર્ન. ત્યાર પછી નવમો પ્રશ્ન કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો એ રિચાર્ડ લેઝારસે. દસમો માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડે? તો સી જીવનશૈલીમાં. 11મું કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો એ નિમ્ન અહમ. 12મો નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? તો બી ચિહ્ન મનોવિકૃતિ. 13મો મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? તો બી ફ્રોઈડ. ત્યાર પછી વાત કરીએ 14મો યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? તો બી પ્રત્યાહાર. 15 હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? સી વૃક્ષો ઉછેરવા જોઈએ. 16મો પર્યાવરણની મોટાભાગની સમસ્યા કેવી છે? તો સી માનવ સર્જિત છે. ત્યાર પછી 17મો નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો સી સેવાનો અભાવ. 18 મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગ લેવાય છે? તો બી વ્યવસ્થાપક. 19 મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવૈજ્ઞાનિક એવું નામ કોણે આપ્યું? તો માર્ટિન સેલિગમન. 20મો સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? આપેલ તમામનો. ત્યાર પછી વિભાગ બીમાં એક વાક્યમાં ઉત્તર આપો. એમાં વાત કરીએ કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય? તો એ કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગમાંથી પારખી શકાય છે. 22 કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા છે? તો સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા છે. 23 વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. 24 વ્યક્તિત્વીકરણ એટલે શું? વ્યક્તિત્વીકરણ એ એવી બચાવ પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવામાં પ્રેરાય છે. ત્યાર પછી 25 રિચાર્ડ લેઝારસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે? તો પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન. ત્યાર પછી 26મો પ્રશ્ન ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે? તો તેમાં ADHD તરીકે ઓળખવામાં આવે છે. પછી છે 27 તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તો આલ્બર્ટ એલિસે આપી છે. 28 કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધ સ્વરૂપ દર્શાવવા માટે કયો ખ્યાલ આપ્યો છે? જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કર્ટ લેવિને વ્યક્તિને અને પર્યાવરણ વચ્ચે સંબંધ દર્શાવવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે. ત્યાર પછી 29 કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કાર્ય વિશ્લેષણ નમૂના પરના
કર્તૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાં વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. 30. સાંસ્કૃતિક ભિન્નતાઓના કયા બે પ્રકાર છે? તો વ્યક્તિવાદી સંસ્કૃતિ અને સમૂહવાદી સંસ્કૃતિ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે. તો આજનો વિડીયો આટલો જ.